આ જે રિપોર્ટ છે એ કાયમી અને પરિણામ આપી વિદ્યાર્થીને વ્યક્તિગત પરિણામ આપતો રિપોર્ટ આ નથી. આ એક પ્રકારનું એનાલિસિસ છે. પહેલા આ વસ્તુને સમજો તો આખા વિદ્યાર્થીઓનું એનાલિસિસ કરવામાં આવ્યું. કેટલાક વિદ્યાર્થીઓને ગણન, લેખન અને વાંચન આવડે છે. બીજો વિષય કે 0 થી 40% રેશિયો કોઈ પણ એજ્યુકેશન શિક્ષણ વિભાગમાં ક્યાંય પણ એવી ટકાવારી, ક્યાંય પણ એવો આંકડો નથી કે આટલા વિદ્યાર્થી આનાથી નીચે હોય તો ઠોઠ કહેવાય એવો 0 થી 40માં ક્યાંય નથી. કે શિક્ષકોની મહેનત જબરજસ્ત હોય છે. લેખન, ગણન, વાંચન, ગણિત જેવો વિષય, ગુજરાતી જેવો વિષય, અને એમાં ખાસ કરીને હવે 1 મહિનાના 10 દિવસની અંદર 100% વિદ્યાર્થીઓની ક્ષમતા જે આવે છે એ ધોરણ 2 ને લગતી ગુજરાતી ભાષાની કહી દઉં છું કે ગુજરાતી ભાષામાં જે એની ક્ષમતા છે એ શબ્દોનું વાંચન અને વાક્ય જોડીને વાક્યનું વાંચન આવતું હોય છે. કોંગ્રેસ કાળ દરમિયાન એમના શાસન, કોંગ્રેસનું આપણે શાસન નહીં જોયું, પણ આ એનાલિસિસ જ નહોતું થતું. ધોરણ 8 સુધી લેખન વાંચન કશું આવડતું નહોતું એવો વિદ્યાર્થી હતા. મારે શું વાત કરવી કોંગ્રેસના શાસનમાં? એની અંદર લેખન, વાંચન, ગણન નથી આવડતું વિદ્યાર્થીને. એ જ વિદ્યાર્થીને લેખન, વાંચન, ગણન કરતો અમારે જ શીખવાડવાનું છે. આ જ સરકારમાં આ જ અધિકારીઓ અને આ જ શિક્ષકો કામ કરશે. અમે સુધારીએ છીએ. સ્માર્ટ બોર્ડ, સ્માર્ટ ટેકનોલોજી સાથે શાળાઓને જોડી છે. અત્યારે હાલ સ્માર્ટ બોર્ડ, સ્માર્ટ શાળા અત્યારે તૈયાર કરી રહ્યા છે. અને બીજી વસ્તુ હું તમને કહી દઉં કે જર્જરિત શાળામાં અત્યારે હાલ એ સમય અમે ભણતા ત્યારે પાણી પડતા હતા. દીકરીને શૌચાલય જવું તો ઘરે જવાનું, શૌચાલય કરીને પાછું એને ભણવા આવવાનું. આ સ્થિતિ ગુજરાતની હતી. એની અંદર અમે સુધારો કર્યો છે. માનનીય નરેન્દ્રભાઈ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારેથી ગુજરાતની અંદર શિક્ષણમાં સુધારો થયો છે અને એ જ વિકાસની ફલક પર ગુજરાત આજે ચાલી રહ્યું છે. બીજી વસ્તુ કહી દઉં કે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, તમે વિદ્યા સમીક્ષા કેન્દ્રથી જ આંકડા મળે છે કે સતત 12 મહિના સુધી એક પણ શિક્ષક જો સતત ગેરહાજર રહે તો એની ઉપર આપણે પગલાં લઈ શકીએ. એક પણ ગુજરાતની અંદર અત્યારે હાલમાં એવો શિક્ષક નથી કે 12 મહિનાથી ઉપર એ રજા ઉપર હોય. કેમેરા થાય સાહેબ ભૂતકાળની અંદર આ લોકો એવું કહે છે, આ લોકો એવું શીખવાડવા આવે છે ગુજરાતની અંદર આ છે. એમના કાર્યની અંદર શિક્ષકોના નામ ખોટા ચાલતા હતા અને શિક્ષકો બીજે ક્યાંય રખડતા, પગાર બીજું લેતું હતું, કોઈ બીજું ભણાવતું હતું, એ બધું ઝીરો થઈ ગયું સાહેબ.